સપ્તદિવસીય સત્સંગ યાત્રાના સપ્તમ વિરામ સત્રે ભાગવત ભગવાન અને સુપ્રસિદ્ધ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા પ્રતિષ્ઠિત દેવી દેવતાઓની પૂજન વિધિમાં સામેલ થયેલા અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવારના પરિવારજનોને પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. શ્રી વાલજીભાઈ ત્રાસદવાળા કે જેમની એક વિશેષ ઓળખ એ રીતે પણ આપી શકાય કે 108 આપણે બોલાવીએ તો 24 કલાકમાં ગમે ત્યારે મળી શકે, એમ હિરાળિયા દાદાના આ દિવ્ય ધામ અને સ્થાનના વિકાસમાં 108ની જેમ સતત જેમની હાજરી હોય, ઉપસ્થિતિ હોય, ગમે ત્યારે પણ દાદા પાસે આવીએ તો વાલજીભાઈની ઉપસ્થિતિ કે હાજરી હોય એવી વાલજીભાઈની આ સેવાઓને આપણે બિરદાવવા સાથે વાલજીભાઈને પણ કથામંચ પર આવવા નિમંત્રણ આપીશ. આજનો દિવસ વૈશાખ સુદ પૂનમ, ભરતની પૂનમ, વૈશાખી પૂનમ, શ્રી કુર્મ જયંતિ, ગુજરાત સ્થાપના દિન, આદ્ય કવિ નરસિંહ મહેતાની 618મી જન્મ જયંતિ. એટલે પ્રથમ તો જેણે 52 વાર બોલાવ્યો અને આવવું પડે એવા આદ્ય કવિ નરસિંહ મહેતાની દિવ્ય ચેતનાને વંદન સાથે આપણે ગૌરવ લઈ શકીએ કે ગુજરાતની સ્થાપના સાથે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતી અમરેલીના ડૉક્ટર જીવરાજ મહેતા આપણને મળ્યા અને વર્તમાન સમયમાં ભારત દેશનો રાજા કે વડાપ્રધાન એ પણ એક ગુજરાતી માનની નરેન્દ્રભાઈ મોદી. આપણે ગુજરાતીઓ એ ગૌરવશાળી આ પ્રદેશ અને વિસ્તારના ગુજરાતીઓ છીએ, એ પણ આપણા માટે ગૌરવ અને આનંદનો વિષય છે. કારણ કે લાંબો ડગલો, મૂછો વાંકડી, સિરે પાઘડી રાતી, બોલ બોલ તો તોળી તોળી, છેલ છબીલો ગુજરાતી, અને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી સમગ્ર વિશ્વમાં વિસ્તરેલો અને પ્રસરેલો છે, અને જ્યાં હોય ત્યાં ગુજરાતની ઓળખ મળી જાય. આવી કંઈક આપણી વિશેષતાઓ સાથે આપણે આજના કથા અમૃતનું પાન શ્રવણ કરીએ એ પૂર્વે ફરી આપ સૌને યાદી કરી દઉં. 10/3/2027ના આપ તથાસ્તુ વિદ્યાપીઠના પાટોત્સવ અને સમૂહ લગ્નોત્સવમાં એ પ્રસંગના સાક્ષી બનશો. અન્યથા આપની અનુકૂળતાએ તથાસ્તુ વિદ્યાપીઠના વિવિધ સેવા સંકલ્પોની સેવામાં અને એ દિવ્ય દર્શનની ઝાંખી માટે પણ આપની અનુકૂળતાએ પધારવા રાધે રાધે પરિવાર વતી આપ સૌને નિમંત્રણ પાઠવું છું. વાલજીભાઈ ત્રાસદવાળા ભાગવત ભગવાનનું પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આપણને સૌને એક ડર છે કે મને મરવાનું છે, પણ નામ તેનો નાશ, અને સાથ દેતી નહીં હૈ કિસી કા, ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. ક્યારે કોનું કેમ આપણને ખબર નથી, અને એના ડરમાંથી મુક્તિ માટે કોઈ ઉપાય તો હા, મૃત્યુના ડરથી મુક્તિ અપાવે તે શ્રીમદ ભાગવત. એવા મૃત્યુના ડરથી મુક્તિ અપાવનારા આ ગ્રંથનું સપ્તમ સત્રના વિરામ સત્રની એ વાણી પ્રવાહિત કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે જય જય ગરવી ગુજરાત, હિરાળિયા દાદાની જય, સિકોતર માત કી જય, દ્વારિકાધીશ કી જય, મેલડી માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.